નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। સાગબારા તાલુકાના રણબુડા ગામે ખેડૂતના ખેતરમાં રાખેલા 50 થી 60 હજારની કિંમતના ઘાસચારાના પૂડામાં કોઈ અજાણ્યા ઇસમો આગ લગાડી દેતા ખેડૂતના ડાંગરના પૂડા બળીને ખાક થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ 6 માર્ચની સાંજે રણબુડા ગામના ખેડૂત પ્રવીણભાઈના ખેતરમાં રાખેલા ઘાસચારાના પૂડામાં કોઈ અજાણ્યા ઇસમોએ સળગાવી દેતા આ મામલે ખેડૂત દ્વારા સાગબારા પોલીસ મથકે લેખિત અરજી આપી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેમની માંગ કરી છે અને સાથે સાથે એક વિડીયો પણ તેમણે રિલીઝ કર્યો છે। જુઓ શું કહ્યું છે આ ખેડૂતે। ગઈકાલે રાત્રે 7 થી 8, 8:30 ગાળામાં જે મારા ખેતરમાં ઘટના ઘટી છે કે જે પાકને નુકસાન, એના પહેલા બી ખાસી અરજીઓમાં એની અમે ઉલ્લેખ કર્યો છે, છતાં પણ આજે બનાવ બની ગયો છે। એની અરજી કાલે રાત્રે જ પોલીસ સ્ટેશન જે સાગબારા ખાતે આવેલું છે આપણે તાલુકાનું, ત્યાં એએસઆઈ સાહેબ અને જે બીડ જમાદાર છે વિનયભાઈ, એમને અરજી આપવામાં આવી છે કે આ જે પણ ખેતરમાં પાકને જે નુકસાની છે 50 થી 60 હજારનો જે પાક જે નુકસાની કરી છે, તો એમના વિરુદ્ધ કાર્યવાહી થાય અને જે શંકાસ્પદ નંબરો છે તે પણ અમે એમને ઉલ્લેખ કરાયો છે। તો તેમના થકી જે પણ એમનું લોકેશન વગેરે ટ્રેસ કરીને જેટલા પણ એમના અંડરમાં જે લાગે છે એ લોકોને ઉચકીને એમને કાર્યવાહી કરે એવી સાગબારા પોલીસ સ્ટેશનને પણ અમને વિનંતી છે અને આગળ એવા ખાસા કિસ્સાઓ થશે એની પણ હું ખાતરી આપું। તો મહેરબાની કરીને પોલીસ સ્ટાફને પણ આ ખાસ રિક્વેસ્ટ કરું છું કે આના પર બને એટલી જલ્દી કાર્યવાહી કરીને જે પણ શંકાસ્પદ લોકો છે બધાને જપ્ત કરે।